દોસ્તો, હાલમાં ગુજરાતનું જે ચોમાસું છે તેની જે ગતિવિધિ જે છે તે નબળી છે. જુલાઈના પહેલા અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો હતો, પરંતુ હવે મોટાભાગના વિસ્તાર જે છે તે અત્યારે સૂકા છે. દેવભૂમિ દ્વારકા અને જામનગરની અંદર આપણે જોવા જઈએ તો ખેડૂતો હજી સુધી વાવણી પણ નથી કરી શક્યા, અને જે લોકોએ વાવણી કરેલી છે તેના પાણીના ફાફા છે. એટલે કે આગામી આખું જે આપણું અઠવાડિયું છે, હવે એના ઉપર વાત કરીએ કે કેવી રીતના જઈ શકે છે. ઉત્તર અને મધ્યમ ગુજરાતની જો આપણે વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા વગેરેમાં આપણને મોટા ભાગે આ જે જગ્યાઓ છે તે સૂકું જ રહેશે. વરસાદી વાતાવરણ જે છે છૂટાછવાયેલા વાદળ જેવું રહેશે, એટલે કે ધોમધાર વરસાદ જેવો કે આપણને સુરતમાં મળેલો હતો એવો હજી સુધી આપણને ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર જોવા નહીં મળે. દક્ષિણ ગુજરાતની જો આપણે વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ વગેરેમાં પણ આપણને છૂટાછવાયેલા હળવા વરસાદની આપણને આગાહી અત્યારે આ વિસ્તારની અંદર જોવા મળે છે. ખાસ કરીને મોટા ભાગની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર જેમ કે દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં હજુ સુધી એ વરસાદ જે છે તે નથી આવ્યો. અને સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ વગેરે વિસ્તારોમાં આપણને હળવા વરસાદની જે આગાહી છે એ અત્યારે આપણને જોવા મળે છે. એટલે કે આપણે આખા ગુજરાતના જો મેપમાં જોઈએ તો રેડ અલર્ટ અને ઓરેન્જ અલર્ટ જે છે તે આપણને ક્યાંય જ નથી દેખાતું. એટલે કે હજી સુધી પણ આવતું જે આપણા 4 કે 5 દિવસ છે ત્યાં પણ આપણને ગુજરાતની અંદર એક મોટા ભાગનો જેવો વરસાદ જોઈતો હતો જે ખેડૂતોને, એવો હજી સુધી પણ આપણને નથી મળતો. એટલે કે જો આપણું આગામી દિવસોનું જે તાપમાન છે તે 33 સેલ્સિયસથી લઈ અને 38 ની આજુબાજુ આપણને જે તાપમાન છે તે રહેવાનું છે. રાત્રે થોડું ઘટી જશે, પરંતુ દિવસે જેવું હતું એવું જ આપણને જે તાપમાન છે તે જોવા મળશે. હવે વાત કરીએ આપણે 22 જુલાઈ પછી જે વરસાદ છે તે વધી શકે તેવી આંબાલાલ પટેલની આગાહી મુજબ આપણને સાંભળવામાં આવે છે. હવે જોવાનું રહેશે કે આપણને 20 અને 21 અને 22 તારીખે શું થાય છે. આપણે ફરી પાછા એના ઉપર જો કાંઈ પણ વેધરમાં ચેન્જ થાય છે તો અમે વિડીયો બનાવી દઈશું.